બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો દિલ્હી રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ મળી આવી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બિનવારસી બેગમાં બોમ્બ હોવાની પણ સૂચના મળી છે। પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સવારે 8 વાગે રેલવે પોલીસને આ કોલ મળ્યો હતો। રેલવે સ્ટેશનના અજમેરી ગેટ પાસે આ બેગ મળી આવી હતી, જોકે બેગમાં હજી સુધી કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી, પરંતુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બેગ પડી હતી તેની આસપાસ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। દિલ્હીમાં રેલવે સ્ટેશન પર આ પ્રકારની બેગ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડોગ સ્ક્વોડ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યું છે, ત્યારે પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે અને સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જો કે બેગમાં હાલ કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી।